શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. મિત્રો, ગુપ્ત નવરાત્ર ચાલી રહ્યા છે. સામાન્ય રીતે આપણે મા દુર્ગાની પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાની સાથે સાકત્ય આરાધનામાં 10 મહાવિદ્યાઓની પણ સાધના કરવામાં આવે છે. બ્રહ્માંડની ઉર્જાનો સ્ત્રોત 10 મહાવિદ્યા છે. કાલી તારા મહાવિદ્યા ષોડશી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ચ વિદ્યા ગુમાવતી તથા બગલા સિદ્ધ વિદ્યા ચ માતંગી કમલાત્મિકા એતાદશ મહાવિદ્યા સિદ્ધિ વિદ્યા પ્રતીર્તિતા. આ 10 મહાવિદ્યાઓમાં માતા કાલી, તારા દેવી, ષોડશી માતા, ભુવનેશ્વરી દેવી, ત્રિપુરા સુંદરી, છિન્નમસ્તા માતા, ગુમાવતી દેવી, માતંગી માં, બગલામુખી માં અને કમલા દેવીનો સમાવેશ થાય છે. આજે આપણે આ વિડીયોમાં માતા ષોડશીના 108 નામ અને તેના જીવન વિશે પરિચય મેળવશું. આગળના વિડીયોમાં માતા તારા અને માતા કાલી વિશે વાત કરી છે. જો તમે તે વિઝિટ ન કર્યો હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જરૂરથી વિઝિટ કરજો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ. માતા ષોડશીની સાધનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમની સાધના દરમિયાન બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવું જોઈએ. ષોડશી માતા વિગ્રહવાળી શક્તિ છે. તેમને લલિતા, રાજરાજેશ્વરી અને ત્રિપુરા સુંદરી પણ કહેવામાં આવે છે. તેમનામાં 16 કળાઓ પૂર્ણ હોય છે, એટલા માટે ષોડશી પણ કહેવામાં આવે છે. ત્રિપુરા રાજ્યમાં ત્રિપુરા સુંદરીનું શક્તિપીઠ છે. એવું માનવામાં આવે છે કે અહીં સતી માતાએ ધારણ કરેલા વસ્ત્ર પડ્યા હતા. આ ષોડશી માતાની વિશેષતા એ છે કે માતાને 4 હાથ અને 3 આંખો છે. તો મિત્રો, માતા ષોડશીનો આપણે ટૂંકમાં પરિચય લીધો. હવે આપણે માતા ષોડશીના 108 નામ જપ વિશે વાત કરીશું. સૌ પ્રથમ આપણે માતા ષોડશીનું હૃદય અને મનમાં ધ્યાન ધરીશું અને 108 અષ્ટોત્તર સતનામાવલી સાંભળીશું. ઓમ ત્રિપુરાય નમઃ, ઓમ ષોડશ્યે નમઃ, ઓમ માત્રે નમઃ, ઓમ ત્રયક્ષરાય નમઃ, ઓમ તૃતીયાય નમઃ, ઓમ ત્રયે નમઃ, ઓમ સુંદર્યે નમઃ, ઓમ સુમુખ્યે નમઃ, ઓમ સેવ્યાય નમઃ, ઓમ સામવેદપરાયણાય નમઃ, ઓમ શારદાય નમઃ, ઓમ શબ્દનિલાય નમઃ, ઓમ સાગરાય નમઃ, ઓમ સરિતાંબરાય નમઃ, ઓમ શુદ્ધાય નમઃ, ઓમ શુદ્ધતનવે નમઃ, ઓમ સાધ્વે નમઃ, ઓમ શિવધ્યાન પરારણાય નમઃ, ઓમ સ્વામિન્યે નમઃ, ઓમ શંભુવનિતાય નમઃ, ઓમ સાંભવ્યે નમઃ, ઓમ સરસ્વત્યે નમઃ, ઓમ સમુદ્રમથિન્યે નમઃ, ઓમ શીઘ્રગામિન્યે નમઃ, ઓમ શીઘ્રસિદ્ધિદાય નમઃ, ઓમ સાધુસેવ્યાય નમઃ, ઓમ સાધુગમ્યાય નમઃ, ઓમ સાધુસંતુષ્ટામનાય નમઃ, ઓમ ખટ્વાંગ ધારિણ્યે નમઃ,
ॐ खर्वाये नमः। ॐ खड्ग खर्पणधारिण्ये नमः। ॐ षड्गर्भावहिताय नमः। ॐ षड्गर्परिचरिकाय नमः। ॐ षड्गार्ये नमः। ॐ षड्गाय नमः। ॐ षोडाय नमः। ॐ षोडशवार्षिक्ये नमः। ॐ क्रतुरूपाय नमः। ॐ क्रतुम्ये नमः। ॐ ऋभुक्षाय नमः। ॐ क्रतुमण्डिताय नमः। ॐ कवर्गादिपवर्गगन्ताय नमः। ॐ अन्तस्थाय नमः। ॐ अन्तरूपिण्ये नमः। ॐ अकाराकाररहिताय नमः। ॐ कालमृत्युजरापहाय नमः। ॐ तन्वे नमः। ॐ तत्त्वेश्वरे नमः। ॐ ताराय नमः। ॐ त्रिवर्षाय नमः। ॐ ज्ञानरूपिण्ये नमः। ॐ काल्ये नमः। ॐ कराल्ये नमः। ॐ कामेश्वरे नमः। ॐ छायाय नमः। ॐ संज्ञाय नमः। ॐ अरुन्धते नमः। ॐ निर्विकल्पाय नमः। ॐ महावेगाय नमः। ॐ महोत्साय नमः। ॐ महोदये नमः। ॐ मेघाय नमः। ॐ बलाकाय नमः। ॐ विमलाय नमः। ॐ विमलज्ञानदायिन्ये नमः। ॐ गौर्ये नमः। ॐ वसुन्धराय नमः। ॐ गोप्त्रे नमः। ॐ गवाम्पति निषेविताय नमः। ॐ भगाड्गाय नमः। ॐ भगरूपाय नमः। ॐ भक्तिभावपरायणाय नमः। ॐ छिन्नमस्ताय नमः। ॐ महाघुमाय नमः। ॐ घुम्रविभूषणाय नमः। ॐ धर्मकर्मादिर्हिताय नमः। ॐ धर्मकर्मपरायणाय नमः। ॐ सीताय नमः। ॐ मातङ्गे नमः। ॐ मेघाय नमः। ॐ मधुदैत्यविनाशिन्ये नमः। ॐ भैरव्ये नमः। ॐ भुवनाय नमः। ॐ मात्रे नमः। ॐ अभयदाय नमः। ॐ भवसुन्दर्ये नमः। ॐ भावुकाय नमः। ॐ बगलाय नमः। ॐ कृत्याय नमः। ॐ बालाय नमः। ॐ त्रिपुरासुन्दर्ये नमः। ॐ रोहिण्ये नमः। ॐ रेवत्ये नमः। ॐ रम्याय नमः। ॐ रम्भाय नमः। ॐ रावणवन्दिताय नमः। ॐ सत्यज्ञम्ये नमः। ॐ सत्वाय नमः। ॐ सत्क्रतुवरप्रदाय नमः। ॐ सत्चन्द्रनाय नमः। ॐ देव्यै नमः। ॐ सहस्रादित्यसन्निभाय नमः। ॐ सोमसूर्याग्निनयने नमः। ॐ व्याघ्रचर्माम्बरावृताय नमः। ॐ अर्धेन्दुधारिण्ये नमः। ॐ मताय नमः। ॐ मदिराय नमः। ॐ मदिरेक्षणाय नमः। श्री षोडशी
અષ્ટોદર સતનામાવલી સંપૂર્ણ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં માતા ષોડશી અને તેના 108 નામ વિશે વાત કરી. હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.